હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું આ વિડીયોમાં કિડની વિશે કે કિડનીનું આપણા શરીરમાં શું યોગદાન છે। મિત્રો, કિડનીને જો કોઈ પણ પ્રકારનું નુકસાન પડે તો માણસનું જીવન થંભી જાય છે। તો મિત્રો, આ નુકસાન શેના કારણે થતું હોય છે? તો અમુક તમારી ખરાબ ટેવો, અમુક તમારું એવું ખાવા પીવાનું વર્તન જેના કારણે કિડનીને નુકસાન થતું હોય છે અને માણસને પોતાના જીવનમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે। તો એ કયા કારણોથી કિડની આપણી ખરાબ થઈ જાય છે એના વિશે આજે આપણે જોઈશું। તો તમે ધ્યાનથી મારો વિડીયો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સાચે કહી દઉં કે તમારે જો વિડીયો જોવામાં કોઈ પણ પ્રકારની ક્લિયરિટીમાં પ્રોબ્લેમ હોય તો જ્યારે તમે વિડીયો ઓપન કરો ત્યારે સેટિંગ ઓપ્શન આવશે સાઈડમાં જમણી બાજુ, ત્યાં જઈને 720 પર ક્લિક કરી દેવાનું, પછી વિડીયો જોશો તમને ક્લીન દેખાશે। તો આપણે શરૂ કરીએ કે કિડની કયા કારણથી ડેમેજ થઈ જતી હોય છે, જે આપણે જોઈએ આજે આ વિડીયોમાં। મિત્રો, કિડની એક મહત્વનો ભાગ છે મનુષ્યના જીવનમાં। કિડની ખરાબ થઈ જાય તો મનુષ્યનું જીવન અટકી જતું હોય છે। તો શેના કારણે થતી હોય છે આપણે જોઈ લઈએ। બરાબર, કિડની ખરાબ થવાના પાછળ અમુક કારણો જવાબદાર છે। એમાં પહેલું છે યુરિનને રોકી રાખવું। મિત્રો, યુરિન એટલે પેશાબને રોકી રાખવું। રાત્રે 6-7 કલાક સૂગ્યા પછી સવારે ઉઠીને પેશાબ જરૂરથી કરવો। જો તમે મોડા સુધી પેશાબને રોકી રાખશો તો ધીરે ધીરે કિડનીને ભારે નુકસાન થવાની શક્યતા રહે છે। તો મિત્રો, બને ત્યાં સુધી યુરિનને રોકવું નહીં, ટાઈમસર કુદરતી જે ક્રિયાઓ છે એને કરી લેવી। બરાબર, પાણી ઓછું પીવું। ઘણા લોકો મિત્રો ઘણી જગ્યાએ મહેનત કરતા હોય છે, તડકામાં કામ કરતા હોય છે, પણ પાણી ઓછું પીતા હોય છે। પાણી ઓછું પીવાથી કિડનીમાં ઇન્ફેક્શન થવાનો ભય વધી જાય છે। તેના કારણે શરીરમાં જે ઝેરીલા પદાર્થો હોય છે એ બહાર નીકળી નથી શકતા અને નાના નાના કણ ખરા એ મૂત્રનળીમાં પહોંચીને યુરિનને બહાર નીકળવામાં અવરોધ થાય છે। એના કારણે પણ કિડનીને નુકસાન થાય છે। ડૉક્ટરોની પણ સલાહ છે કે દિવસમાં 2 થી 3 લીટર પાણી આપણે પીવું જોઈએ, જેથી કિડની દ્વારા પેશાબ થવાથી ખરાબ કચરાનો નિકાલ થઈ જાય અને કિડની સાફ રહે। બીજું મિત્રો, વધારે પડતું મીઠું ખાવાથી પણ કિડનીને નુકસાન પહોંચે છે। આમ તો મીઠા વગર ખોરાકનો સ્વાદ આવતો નથી હોતો, પણ એ આયોડિનની ઉણપ માટે જરૂર પૂરતું જ મીઠું ઉપયોગમાં લેવું જોઈએ। વધારે પડતા મીઠાથી પણ કિડની ખરાબ થઈ શકે છે। સ્મોકિંગ અને તંબાકુનું સેવન। મિત્રો, સ્મોકિંગ કરવાથી, પાન મસાલા ગુટખા ખાવાથી, તમાકુનું સેવન કે કોઈ પણ પ્રકારનો નશો કરવાથી કિડની ખરાબ થઈ શકે છે। બરાબર, તો સ્મોકિંગ તો તમાકુ ન કરવું જોઈએ સેવન। હાઈ બ્લડ પ્રેશર, જેની બીપી હાઈ છે એ લોકોએ બેદરકારી બિલકુલ ના રાખવી જોઈએ, કારણ કે હાઈ બીપીમાં વધારે બ્લડ પ્રેશરના કારણે પણ કિડનીને નુકસાન પહોંચતું હોય છે, કારણ કે કિડનીનું કામ જ હોય છે બ્લડ પહોંચાડવાનું। એટલે જો તમારે બીપીનો પ્રોબ્લેમ હોય તો નિયમિત રીતે તેને ચેક કરાવો, તેમજ ડૉક્ટરની સલાહ મુજબ દવા ચાલુ રાખો। બરાબર, તો એનાથી પણ કિડની બચાવી શકાય છે। બીજું, દુખાવાની દવાઓનું સેવન કરવું। મિત્રો, નાના મોટા એવા દુખાવામાં લોકો દુકાને કે મેડિકલ સ્ટોરમાંથી ડૉક્ટરની સલાહ લીધા વગર પેનકિલ ખાઈ જતા હોય છે, એટલે કે દુખાવાની દવાઓ ખાતા હોય છે। એના કારણે કિડની પર આડઅસર થતી હોય છે। એટલે મિત્રો, મારી સલાહ છે કે
સામાન્ય નાની મોટી એવી બીમારીઓમાં દવાઓ ગળવી ન જોઈએ ડૉક્ટરની સલાહ વગર, બરાબર. કારણ કે એ દવા કામ કરે છે પણ એના કરતાં વધારે ઇન્ફેક્શન લાગતું હોય છે. તો મિત્રો આનું પણ ધ્યાન રાખવું. તો મિત્રો આજે આપણે જોયું કે કિડની બગડવા પાછળના કારણો. જો તમે આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું શરીર તંદુરસ્ત એમ સ્વસ્થ રહેશે અને સારું એવું જીવન જીવી શકશો. તો મિત્રો ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તમે જ્યારે વિડીયો જુઓ છો કાં તો મારી ચેનલ ઓપન કરો છો ત્યારે જમણી બાજુ સબસ્ક્રાઈબનું બટન આવશે આ પ્રકારનું, એના ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો હું તમને નવી માહિતી સાથે હંમેશા મળતો રહીશ અને તમે મારી ચેનલ રેગ્યુલરી જોતા રહેજો, બરાબર. તેમજ લાઈક બટન પર ક્લિક કરતા રહેજો. તો મિત્રો આજે આપણે આ જોયું સરસ મજાનો ટોપિક. તો તમે શેર કરજો તમારા મિત્રોને પણ, જેથી કોઈનો જીવ તેમજ શરીર સારું રહે. તો ફરીથી મળીશું, ત્યાં સુધી